શ્રી બજરંગ બલીની મૂર્તિની સિંહાસન ખંડિત થવાની અફવા ખોટી, સિંહાસનની લાદી ગુણવત્તા સુધારણા માટે દૂર કરાઈ. નગરપાલિકા પ્રમુખ મેહુલ કુંડલિયાનો ખુલાસો. કેશોદમાં છેલ્લા 2 દિવસથી શહેરના બગીચામાં સ્થાપિત શ્રી બજરંગ બલીની મૂર્તિ ખંડિત થયાની વાત સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ મામલે કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલ કુંડલિયા દ્વારા સ્પષ્ટતા કરતા જણાવાયું કે મૂર્તિ અથવા સિંહાસન ખંડિત થયેલ નથી, પરંતુ સિંહાસનમાં લગાવવામાં આવેલી લાદી ગેરસરસ રીતે દેખાતી હોવાથી તે દૂર કરવામાં આવી છે. નગરપાલિકા પ્રમુખ મેહુલ કુંડલિયાએ જણાવ્યું હતું કે તેમને જાણ થતાં જ સ્થળ પર જઈ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન માલુમ પડ્યું કે સિંહાસનમાં લગાડવામાં આવેલી લાદી યોગ્ય રીતે બેસાડવામાં આવી ન હતી અને દેખાવમાં ખામી જણાતી હતી. તેથી ગુણવત્તા જળવાઈ રહે અને સૌંદર્યમાં વધારો થાય તે હેતુથી પોતે કારીગરી રાખી લાદી દૂર કરાવવાનો નિર્ણય લેવાયો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે નવી લાદી યોગ્ય રીતે અને મજબૂતીપૂર્વક લગાડવામાં આવે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. મૂર્તિ સંપૂર્ણ સલામત છે અને તેને કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. સોશિયલ મીડિયામાં જે વિડીયો અને સંદેશાઓ વાયરલ થયા છે તે ગેરમાર્ગે દોરનારા છે. નગરપાલિકા પ્રમુખ મેહુલ કુંડલિયાના જણાવ્યા મુજબ કેટલાક વિરોધીઓ દ્વારા રાજકીય લાભ લેવા અને તેમની છબીને નુકસાન પહોંચાડવા માટે ખોટી રીતે વિડીયો વાયરલ કરવા માટે આવ્યો છે. હકીકતમાં કોઈ ખંડન થયેલ નથી, માત્ર સુધારણા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આજરોજ નગરપાલિકાના પ્રમુખ મેહુલ કુંડલિયા દ્વારા પ્રેસ, પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં રિપોર્ટરો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન તેમણે સમગ્ર ઘટનાક્રમ અંગે વિગતવાર માહિતી આપી હતી અને સ્થળની હકીકતથી મીડિયા પ્રતિનિધિઓને અવગત કરાવ્યા હતા. અંતમાં તેણે શહેરવાસીઓને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અનુરોધ કર્યો હતો. નગરપાલિકા દ્વારા શહેરના ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોની જાળવણી માટે હંમેશા સંવેદનશીલતા અને જવાબદારી સાથે કામગીરી કરવામાં આવી રહી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. નગરપાલિકા પ્રમુખ કેશોદ અને મારી હારે છે પ્રવીણભાઈ, જેણે આ હનુમાન બાપાનું સિંહાસન બનાવ્યું છે. હવે 2 દિવસ ત્યાં જે વિડીયો જે વાયરલ થઈ રહ્યા છે એ સનાતન ધર્મને બદનામ કરવા માટે આમ આદમી પાર્ટીના પ્રમુખ જે ખોટી વાતો કરે છે કે આ સિંહાસન ખંડિત થઈ ગયું છે. હકીકતમાં એવું કંઈ ખંડિત થયું નથી. આ મારી સાથે કારીગર પણ છે અને એ એક લાદીમાં એર રહી ગયો હતો, એટલે એ કારીગરને હું જોવા આવ્યો એટલે કારીગરને કીધું કે આ કોઈ માથે પડે, એટલે અમે હાથે ઉતારી લીધું છે. અને એ લોકોએ ખોટો વિષય ઊભો કરી અને એના ખોટા ફોટા પાડી અને જે આ સનાતન ધર્મને બદનામ કરવાનું એનું આ કાવતરું છે. કઈ રીતના આખું હતું, શું કહેશો એ બાબતે? હવે આમાં તો જો હવે આપણે તો કામ વગર ક્યાંય બોલતા નથી. આનું આ હનુમાન બાપાની સાક્ષી આ સનાતન સત્ય છે. કેશોદની 1 લાખ વસ્તીનો એક પૂર્વ નગરપાલિકાના પ્રમુખનો છોકરો જે જયચંદ જ કહેવાય, જેણે રાજકારણની એવી છેલ્લી કક્ષા ઉપર લઈ આવ્યા કે આજની આ કેશોદના રાજકારણ વચ્ચે હનુમાન બાપાને પણ લઈ આવ્યા છે. હું પ્રમુખ થયો અને એના સિવાયના જો કોઈ પ્રમુખ થાય તો આ લોકો કેશોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખનો છોકરો ખોટી અરજીઓ કરાવી, ખોટું ગમે ત્યાં સોશિયલ મીડિયામાં કે મુકાવી અને પોતાનું એક સ્થાન ખોટી રીતે ઊભું કરવા માટે નગરપાલિકા ઉપર દબાણ કરે છે. અને આ ભાઈ જે આમ આદમી પાર્ટીનો પ્રમુખ છે એની એરે આ પૂર્વ નગરપાલિકાનો પ્રમુખનો છોકરો કાયદેસરની રીતે સંડોવાઈ ગયેલો છે. એની દુકાને બે કલાક મિટિંગ થાય છે. એની વાડીએ પણ આ ભાઈ અહીંયા જાય છે, ત્યાં પણ અનેકવાર મિટિંગ થાય છે. અને ખોટે રીતે પાર્ટીમાં જ રહીને પાર્ટીને નુકસાની કરવાની આ વાત છે. આપણા તરફથી શું પગલાં? જો આમાં તો રાજકારણમાં ગુજરાતીમાં કહેવત છે ને, પહેલો ઘા પરમેશ્વરનો, પણ રાજકારણમાં છે ને છેલ્લો ઘા પરમેશ્વરનો હોય. એટલે આપણી પાસે બધાય પ્રૂફ છે, એના ખોટા કોલ ડિટેલ સહિતના તમામ પ્રૂફ છે. પણ એનો સમય આવશે, એ મારે જેને બતાવવાનું છે એને તમામ આ બધું જાહેર કરવામાં આવશે. મેહુલભાઈ, તમારી ટર્મ પૂરી થવાના થોડા દિવસો બાકી છે, તો તે અરસામાં જ આવો અંદર ખેંચકાણ સામે આવ્યું? આમ તો આ લોકોની છે ને પહેલેથી મેન્ટેલિટી એવી રહી છે, એને એના અમુક સભ્યોની, પોતાના પરિવારના સભ્યોની, કે ગમે એ માણસને ભેગો બેહાડવાનો, પછી કૂવામાં ઉતારીને આપણે નથી કહેતા દોરું કાપી નાખીએ, એવું આ લોકોની પહેલેથી એકદમ સિસ્ટમ છે. અને આવનારા સમયમાં આમાં રાજકારણમાં સ્ટ્રોંગ રાજકારણ કરવું હોય ને તો તેરા તુચકો અર્પણ એ કરવું પડે. એટલે એ પૂર્વ પ્રમુખના છોકરાને હું અહીં મીડિયાના મારફતથી જાહેર ચેતવણી રૂપે કહું છું કે જે મારા કાર્યકાળમાં જે મને બદનામ કરવાનું, ખોટી અરજીઓ કરવાની, એણે એક ગણું કર્યું છે. હોલ
માર્ચે મારી મુદત પૂરી થાય છે, એ પછી ઇલેક્શન આવવાનું છે. ઇલેક્શન પછી આપણે હાવ ફ્રી જ છીએ, એટલે એની જે મારી ઉપર કાવા દવા કર્યા છે એનું 100 ગણું એને ભોગવવાની તૈયારી રાખે. આવનારા સમયમાં એવું જોવા મળે કે મેહુલભાઈ ઇલેક્શન પછી મીડિયા સમક્ષ અમુક પ્રૂફ રજૂ કરશે. મેં ઇલેક્શન પછી નહીં, આને આપણે ટોટલ આના વિશે એનું બધુંય પ્રૂફ આપણી પાસે છે. પોતે દૂધના ધોયેલા હોય અને બીજા પોતે હોનું ને બીજા કથિર, એવી એની વાતું હોય છે. એની આવનારા સમયમાં પહેલી કોન્ફરન્સ સ્મશાન ખાતે આપણે કરવાની છે. સ્મશાન એટલે માણસની જિંદગીનું અંતિમ સ્થાન છે. ત્યાં શું થયું છે એ પછી એક આપણે રેલવે ફાટકે આવી અલગ અલગ જગ્યાએ ટોટલી પ્રેસ કોન્ફરન્સ કરી અને એની જેટલી મને એકને નહીં, એના સિવાયના બીજા પ્રમુખ બન્યા હોય એને એન પ્રકારે કેમ બદનામ કરવા, સમાજમાંથી કેમ એને પછાડવા. અને મારી એક તો એના ભેગા જેટલા બેહે છે ઉઠે છે સામાજિક રાજકીય માણસો, એને મારી નમ્ર વિનંતી છે, તમે બધાએ સવારે તમારી કુળદેવીની સામે દીવો કરી ને એકવાર તમારા અંતરાત્માને પૂછજો. આ લોકોનો કાયમીનો ધંધો આ જ છે. પોતાનું રાજકારણ પૂરું ટૂંકમાં નબળું પડતું હોય તો ભેગા બીજાને 10ને લઈ જવા અને બીજા બધાને ખોટી રીતે ચિતરવા, એ જ આનો ટૂંકમાં કાયમી ધંધો જ છે.